નમસ્કાર દર્શકો, પ્રથમ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। રજૂ છે આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો સાથે। નવા અમદાવાદ ધોલેરા એક્સપ્રેસવે પરથી અમદાવાદથી સાળંગપુર ફક્ત 2 કલાક। દાદાના ભક્તોમાં ખુશીની લાગણી। 52 વર્ષ જૂના સુભાષ બ્રિજનું વર્તમાન સ્ટ્રક્ચરને તોડવાનો નિર્ણય। 250 કરોડના ખર્ચે બંને બાજુ નવા બ્રિજ બનશે। સુરેન્દ્રનગર જમીન કૌભાંડનો વિસ્ફોટ। રૂપિયા 3850 કરોડનો સોલાર પ્રોજેક્ટ માત્ર રૂપિયા 80 કરોડમાં સોંપાયો। બિહારમાં ભાજપ નેતાની હત્યા બાદ શરૂ થઈ હિંસા। ટોળાએ આરોપીના ઘર દુકાન પર કરી આગચંપી। મતદાર યાદી સુધારણા માટે BLO શિક્ષકોને છૂટછાટ। ફેબ્રુઆરી સુધી વર્ગખંડમાં નહીં દેખાય શિક્ષકો। અમેરિકન અખબારે મચાવ્યો હોબાળો। ભારતનો યુદ્ધની તૈયારી અંગેનો રિપોર્ટ આવતા જ ભડક્યું ચીન। ભારતે ટેરિફ અને રશિયન તેલ પર અમેરિકાને અંતિમ અલ્ટિમેટમ આપ્યું। પુતિન સાથે PM મોદીનો સોદો પ્લાન તૈયાર। ટ્રમ્પ સ્તબ્ધ થઈ જશે। સરકારી નોકરી માટે ફોર્મ ભરીને ગેરહાજર રહેનારાઓને પડશે મોંઘું। RPSCનો મોટો નિર્ણય। માત્ર 1 ડોઝ અને કેન્સર ખતમ। જાપાનમાં ટ્રી ફ્રોગમાંથી મળી આવ્યું એન્ટી કેન્સર ડ્રગ્સ। અંબાજી મંદિરના માર્બલને મળશે નવી ચમક। બરોડાની કંપની સેવા સ્વરૂપે કરશે મફત કામ। નર્મદામાં 75 લાખના તોડકાંડ મામલે સૌથી મોટો ખુલાસો। કલેક્ટરના યુટર્નની રાજકારણમાં ભૂકંપ। 29 નગરપાલિકાની ચૂંટણીઓ નજીક આવતા મહારાષ્ટ્રમાં રાજકીય માહોલ ગરમ। 3 ગઠબંધનો મેદાનમાં ઉતરશે। ભાડુઆતોએ બાંધકામ કરતા પહેલા માલિકની લેખિત મંજૂરી લેવી ફરજિયાત। ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક આદેશ। મિલકત ખરીદદારો વિવાદમાં હવે ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકશે। રેરાની નવી માર્ગદર્શિકા કરવામાં આવી જાહેર। કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે। શેલામાં મહત્વપૂર્ણ ડ્રેનેજ પાઇપલાઇનનું કરશે લોકાર્પણ। હિંમતનગરમાં ACBનો સપાટો। લાયસન્સ બદલામાં લાંચ લેતી મહિલા ઓરપેટર ઝડપાઈ। વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ ફોરમ્સ 2025 જિલ્લામાં 1400થી વધુ રોજગારીનું સર્જન થશે। શિક્ષણ વિભાગમાં ઉથાલપાથલ। આચાર્યો, નિરીક્ષકો અને DEOની સામૂહિક બદલીઓ। તાત્કાલિક અસરથી અમલનો આદેશ। આ હતા આજના મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો તમારા ન્યૂઝ ચેનલ। અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન દબાવો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। ફરી મળીશું નવા સમાચારો સાથે। શુભકામનાઓ।